ડાયરેક્ટ ટેક્સ આપણે ખતમ કર્યો છે. હવે ડાયરેક્ટ ટેક્સ પછી આપણે ક્યાં આવીશું બેટા? ઇનડાયરેક્ટ ટેક્સ. હવે ઇનડાયરેક્ટ ટેક્સની અંદર શું હોય એને આપણે ભણી લઈએ. બરાબર. અરે ચોથું આ હતું ને. ચાલો ઇનડાયરેક્ટ ટેક્સ બેટા. તો હવે આને ડીપલી ઇનડાયરેક્ટ ટેક્સનું થોડું અધ્યયન કરીએ. બરાબર. અપ્રત્યક્ષ કર. તો કયા કયા છે અપ્રત્યક્ષ કર બેટા? એક્સાઇઝ છે. બરાબર. એક્સાઇઝ ડ્યુટી છે. ચાલો કસ્ટમ બી છે કે નહીં એમ કહું? હા કે ના બોલો? ચાલો એક્સાઇઝ છે, કસ્ટમ છે. પછી હમણાં લેટેસ્ટ જીએસટી છે કે નહીં બેટા? છે ને. હવે હું અહીંયા તમને જે ભણાવી રહ્યો છે સેન્ટરના ઇનડાયરેક્ટ ટેક્સ ભણાવી રહ્યો છું. તમારે એવી રીતે તમારે દેખવાના કે રાજ્યના પણ કયા છે એ તો વાંચશો તો અંદર લખેલા જ હશે બેટા. હે ને. એ તો જોયા કરવા પડે કે બેટા રાજ્યના જોજો. હું કોના ભણાવી રહ્યો છું તમને? સેન્ટરના. બરાબર. આમ હવે એક્સાઇઝ, કસ્ટમ અને જીએસટી. બરાબર. હવે એક વસ્તુ વિચારો, હમણાં જીએસટી આવ્યું છે. બરાબર. સર્વિસ ટેક્સ. બરાબર. આ બધા ટેક્સ કેવા છે બેટા? ઇનડાયરેક્ટ ટેક્સ. બરાબર. કેવા ટેક્સ છે? ઇનડાયરેક્ટ. હવે એક વસ્તુ વિચાર બેટા, એક્સાઇઝ ડ્યુટી એમ કે એનો મતલબ ઉત્પાદ કર કહેવાય કે નહીં એને? બરાબર. યાદ કરો, અહીં હમણાં આપણે ભણ્યા હતા બેટા ફેક્ટર ક્લોઝ પ્લસ ટેક્સ માઇનસ સબસિડી. બરાબર. તો અહીંયા આ ટેક્સ છે, બીજો કોઈ નહીં. આ ટેક્સ બેટા, આ જ બધા ટેક્સો. હવે ખબર પડે છે હે? આ જ બધા ટેક્સો છે. ફેક્ટર કોસ્ટ પર લાગીને પછી જ આપણે માર્કેટ પ્રાઇસ પર જઈએ ને. આમ તો આ જ બધા ટેક્સો લાગતા હોય. પણ એ આ ટેક્સોમાં ફેરફાર કરીને આપણને કન્ઝ્યુમરને ફાયદો કરવાની કોશિશ કરે ને ડાયરેક્ટ ટેક્સમાં ફેરફાર કરીને કોને ફાયદો કરે બેટા? બિઝનેસમેનને. કારણ કે ડાયરેક્ટ ટેક્સને માં ઓછો હશે તો બિઝનેસમેનને એની આવક ઓછી ભરવી પડી, કોર્પોરેટ ટેક્સ ઓછો ભરવો પડ્યો તો પછી એની જોડે સેવિંગ થયું માણસ ફરી શું કરશે બેટા? ઇન્વેસ્ટમેન્ટ કરશે. હવે સમજ્યા? બધા પોઈન્ટ દિમાગ લઈને ચાલજો. તો દેખ લો, તો આ ઉત્પાદિત કર છે. આ કેવો કર છે બેટા? સેવા કર. કેવો કર છે? સેવા કર. ચાલો આ કયો છે? તો આયાત નિકાસ પર લાગતો છે કે બેટા? આયાત અને નિકાસ પર લાગતો ટેક્સ છે કે નહીં? આયાત નિકાસ પર લાગતો કર છે. જ્યારે આ હમણાં આને આપણે ભણીએ બેટા. બરાબર. ગુડ્સ એન્ડ સર્વિસ, વસ્તુ અને સેવા કર. બરાબર. આમ વસ્તુ અને સેવા કર. હે ને. તમને પરીક્ષામાં જીએસટીના ફૂલ ફોર્મ પણ પૂછાઈ ગયા બેટા. બોલો. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હે ને. આમ તો દેખ લો, અહીં ગુડ્સ લખજો, ગુડ નહીં લખતા. બરાબર. ગુડ્સ એટલે વસ્તુઓ. બરાબર. અને સેવા. બરાબર. તો આ વસ્તુઓ જે છે ફિઝિકલી હોય અને સેવા એ તમને ઇન્ટેન્જિબલ હોય. બરાબર. અમુક તો એ દેખાય નહીં. હમણાં હું તમને ભણાવી રહ્યો શું છે બેટા? સેવા જ છે ને. આમ એ સર્વિસ સેક્ટરમાં આવે. તો સાહેબ આ એક્સાઇઝ ડ્યુટી છે. બરાબર. હવે એક સમય હતો બેટા, જૂનો સમય. બરાબર. વિચારીએ આપણે તો આનામાં દેખો, એક્સાઇઝ સેન્ટર પણ લગાડે, સ્ટેટ પણ લગાડે. સર્વિસ, હવે માન લો કે સેલિંગ છે તો સેલિંગ એ કોનો હશે બેટા? સેલિંગ ટેક્સ રાજ્યનો. એન્ટરટેનમેન્ટ કોનો હશે બેટા? રાજ્યનો. બરાબર. પછી એડવર્ટાઇઝમેન્ટ ટેક્સ કોણ લગાડતો હશે બેટા? રાજ્ય. ઇલેક્ટ્રિસિટી પણ કોણ લગાડતો હશે? રાજ્ય. બરાબર. પણ આ પેટ્રોલ છે, ડીઝલ છે. બરાબર. પેટ્રોલ છે, માન લો કે યાદ રાખો બેટા, પાન. બરાબર. પેટ્રોલ. બરાબર. પેટ્રોલ, એવિએશન ટર્બાઇન ફ્યુલ, એન એટલે નેચરલ ગેસ, અને ડી એટલે ડીઝલ, અને સી એટલે કે ક્રૂડ ઓઇલ. હવે આ બધા પર ને આ બધા પર સેન્ટ્રલ આના પર માન લો રિફાઇનિંગ કરો કે ડ્રિલિંગ કરો કે કંઈ બી કરો તો આના પર કોણ ટેક્સ લગાડે બેટા? એક્સાઇઝ ડ્યુટી, સેન્ટર ગવર્મેન્ટ. પણ આ બધું જ્યારે તમે વેચવા જાઓ બેટા ત્યારે તમે સેલિંગ કરો કે નહીં, તો સેલિંગ ટેક્સ કોણ લગાડશે? સ્ટેટ. બરાબર. આમ ખ્યાલ આવ્યો હું જે બોલ્યો એ? સેલિંગ ટેક્સ કોણ લગાડશે? સ્ટેટ. એટલે સ્ટેટ પણ પોતાના ટેક્સ લગાડે અને સેન્ટર પણ પોતાના લગાડે. તો ઉત્પાદિત કર એવા લાગતા હશે. એવી રીતે સર્વિસ ટેક્સ બેટા. બરાબર. તો સર્વિસ ટેક્સ લાગતો હોય છે. હવે એક વસ્તુ સમજો બેટા, ધ્યાનથી સાંભળજો. પણ સાહેબ સર્વિસ ટેક્સ હમણાં તો અહીં આવી ગયો હશે કે નહીં? આવી ગયો છે બેટા. સમજો. હવે એક જૂનો સમય જે હતો એ દરમિયાન ને રાજ્યના પણ પોતાના અમુક ટેક્સ હતા અને સેન્ટરના પણ હતા. હું એના વિશે ડીપમાં ભણાવવાની કોશિશ નહીં કરું, પણ મારે તમને કીધેલું હોય તો કોઈ વાર વાંચો તો તમને ખ્યાલ આવે. જ્યારે જૂનો સમય હતો ને બેટા, કે જીએસટી આજે કંઈ 2017માં આવીને પેદા નથી થયું બેટા. છેલ્લા 20 વર્ષથી એની પાછળ પ્રયત્નો કરવામાં આવે છે. બરાબર. જીએસટી કંઈ સીધું 2017માં નથી આવી ગયું. એના માટે આપણે ઘણા પ્રયત્નો કર્યા છે. કેમ બેટા? તો દેખો, એક જૂનો સમય હતો બેટા, કે જૂનો સમય હતો એ ઘડી એક ટેક્સ લાવ્યા હતા આપણે મોડવેટ, પછી ટેક્સ લાવ્યા હતા સેનવેટ. બરાબર. અને બીજું એક હતું બેટા વેટ. હવે આ મળજો, મોડવેટ, સેનવેટ અને વેટ. હવે અહીં માન લો કે યુનિયન છે બેટા, અને અહીં કોણ છે? સ્ટેટ. કોણ છે? સ્ટેટ. માન લો યુનિયન જે છે ને, હવે આ જે હું હમણાં યુનિયન સ્ટેટ નહીં બોલું, પણ હું તમને એમ કહું કે હું એક્સાઇઝ વસ્તુ હશે બેટા. શું? એક્સાઇઝ, જે એક્સાઇઝ ડ્યુટી છે મારી. બરાબર. એક્સાઇઝ ટેક્સ લગાડું છું. અને બીજો કયો લગાડું બેટા? સર્વિસ. બરાબર. તો આના પર ને યુનિયને મોડવેટમાં એમ કીધું કે એક્સાઇઝ ડ્યુટી આજથી આપણે તમને જે બી તમે રો મટીરિયલ પર એક્સાઇઝ ડ્યુટી ભરીને,
માન લો હું આ મોબાઈલ બનાવવા જાઉં બેટા, તો મોબાઈલ બનાવવા ગયો એ દરમિયાન મેં કંઈક તો રો મટીરિયલ વાપર્યું હશે, તો એ રો મટીરિયલ જેની જોડેથી લાવ્યો હશે એ વ્યક્તિને મેં ટેક્સ તો ભર્યો હશે કે નહીં, હે ને? હવે એ વ્યક્તિને ટેક્સ ભર્યો એ દરમિયાન મેં આનું ટેક્સ ભરી દીધો છે, ફરી હું આનું ઉત્પાદન કરી રહ્યો કે નહીં? હું ઉત્પાદન કર્યું એના પર સરકાર શું લઈ રહી? ટેક્સ લઈ રહી, બરાબર? સરકાર શું લઈ રહી બેટા? ટેક્સ. હવે જ્યારે હું એને આના મારા ફેક્ટર કોસ્ટ પર એડ કરીને પછી જ હું મારો થોડો પ્રોફિટ એડ કરીને પછી જ વેચીશ કે, અને હવે વેચીશ એટલે મેં સર્વિસ આપી કે નહીં, બરાબર? તો સર્વિસ ટેક્સ. હવે આ સર્વિસ મેં જ્યારે વેચવા જઈશ તો કોઈ કન્ઝ્યુમર જ એને ખરીદશે ને. કોણ ખરીદશે બેટા? કન્ઝ્યુમર. તો સર્વિસ ટેક્સ પણ એડ થવાનો કે નહીં? તો શરૂઆતમાં શું કર્યું સરકારોએ કે તમે મોડવેટ નામનો ટેક્સ લાવ્યા બેટા, મોડિફાઈડ વેલ્યુ એડેડ ટેક્સ. દેખો, વેલ્યુ એડેડ ટેક્સ એનો મતલબ મૂલ્યવર્ધિત કર. શું બોલાય બેટા એને? મૂલ્યવર્ધિત કર. તો વેલ્યુ એડેડ ટેક્સ, મૂલ્યવર્ધિત કર. પેલા રો મટીરિયલમાંથી બન્યું, ફરી ઉત્પાદન થયું, ફરી એની સર્વિસ ટેક્સ લાગ્યો, આ બધા ટેક્સ લાગતા જાય. તો સરકારે એવું કર્યું કે આમ તો આપણી વસ્તુ મોંઘી થતી જાય, આમ તો આપણી વસ્તુ મોંઘી થતી જાય, અને ઉત્પાદન આપણી વસ્તુનું મોંઘું હોય તો ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણી વસ્તુ ચાલી નહીં શકે, અને વસ્તુ મોંઘી થાય તો લોકો ખરીદે નહીં, અને લોકો ખરીદે નહીં તો પછી એની ડિમાન્ડ ઘટે કે નહીં બેટા? તો દેશનું ડિમાન્ડ ઘટે તો જીડીપી ઘટે કે નહીં બેટા? જીડીપી ઘટી એનો મતલબ લોકોને રોજગારી નહીં મળે કે નહીં બેટા? હે ને? કેમ રોજગારી નહીં મળે? તો કંપનીવાળો બંધ કરી દે, જાઓ ભાઈ ઘેર, બરાબર? બેહો. સમજ પડે છે હું શું કહું છું? તો સરકારે એવું કીધું કે આપણે જેમ બને એમ આપણી જે માર્કેટ પ્રાઇસ છે ને આપણે કેવો કરવાનો પ્રયત્ન કરવાનો? ઓછી, બરાબર? એટલે આપણે માર્કેટમાં ટકી રહીએ, ઇન્ટરનેશનલ લેવલે આપણી વસ્તુ વેચાય. ખ્યાલ આવે છે બેટા? એટલે સરકારે શું કર્યું એ ઘડી, બરાબર, કે મોડવેટ લાયા. એક દરમિયાન યુનિયને એમ કીધું કે અમે એક્સાઇઝ ડ્યુટીમાં તમે આગળ જે એક્સાઇઝ ડ્યુટી ભરી છે ને એના પર તમને અમે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપીશું. હવે સમજણ પડી બેટા? શું કહે છે? ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપીશું. તો સમજો બેટા, આમાં કંઈ એટલું બધું કોઈ રોકેટ સાયન્સ નથી કે આ વસ્તુ હતી એ દરમિયાન બની, આગળ એક્સાઇઝ ડ્યુટીને ભરી, બરાબર? હવે સર્વિસ ટેક્સ ને કરશે. હવે માણસ આગળ ટેક્સ જ્યારે ભરશે ને ત્યારે માન લો કે એને 100 રૂપિયા ટેક્સ ભરવાનો આવ્યો, પણ એ માણસે આગળ 40 રૂપિયા એક્સાઇઝ ડ્યુટીમાં ભરેલા હતા, તો હવે કેટલા ભરશે બેટા? ખાલી 60. હવે ખબર પડી? તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મને મળે, અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ એને મળી જતી હોય તો પછી વસ્તુ કેવી બનતી જાય બેટા? સસ્તી બની જાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સમજો બેટા. તો આ આમ કર્યું, પણ બેટા એમાં કોને આપણે કવર નહીં કર્યું બેટા? બોલો? સર્વિસને, બરાબર? તો મોડવેટમાં સર્વિસ કર્યો તો સર્વિસમાં, અને ફરી બીજું બેટા દેખ લો, આ બન્યું. હવે આ તમે જાતે વિચારો. ચલો, સેન્ટરે દેશ લેવલથી સેન્ટર કેન્દ્ર ગવર્મેન્ટે આ બધું મનમોહનસિંહને એને સ્ટાર્ટ કર્યું હતું બેટા. તો એ વ્યક્તિએ એક્સાઇઝ, માન લો એક્સાઇઝની અંદર બંધ કરી દીધું કે ચાલો નહીં જ લેવું ભાઈ, ઝીરો કરી દો, ઝીરો. એના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપી દો. એક્સાઇઝ ભરેલી હશે તો ફરી એના પર ટેક્સ નહીં લેવાનો, બરાબર? નહીં તો પછી કાસ્કેડિંગ ઇફેક્ટ થઈ જાય. દેખ લો બેટા, તમે એક વસ્તુ વિચારો. હું અહીંયા એક લખું કે માન લો 100 રૂપિયા હતા બેટા, બરાબર? 100 રૂપિયા પર મેં પહેલા ટેક્સ ભરી દીધો 10%, તો વસ્તુ કેટલાની થઈ ગઈ બેટા? 110. એનો મતલબ આ અહીંયા 10% છે, એટલે મતલબ અહીંયા 10 રૂપિયા વધી ગયા. હવે હું મારો પ્રોફિટ 400 રૂપિયા એડ કરી દઉં બેટા. કેટલો એડ કરી દઉં? જલ્દી બોલો. 400. પ્રોફિટ મેં મારો 400 એડ કર્યો. હવે આ પ્રોફિટ 400 એડ કર્યો તો આ વસ્તુ કેટલાની થઈ ગઈ બેટા? 1500 ની થઈ ગઈ, બરાબર? હવે આ સર્વિસ ટેક્સ આના પર હું 10% ફરી લગાડ દઉં. અહીં તો મેં કયું લગાડ્યું બેટા? બોલો? એક્સાઇઝ ને. હવે હું સર્વિસ ટેક્સ ફરી આના પર લગાડું, કારણ કે બહાર વેચાયા બાદ તો સેવા કર હશે ને, બરાબર? અહીંયા ઉત્પાદન કરું છું તો એક્સાઇઝ ટેક્સ હશે. ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. એક્સાઇઝ ટેક્સ હશે તો અહીંયા 10 આવ્યો. હવે આના 1500 ના 10% બેટા 150 થયા કે નહીં? ટકા તો કરતા આવડે છે ને? હા, 150 થયા. વસ્તુ કેટલામાં પડી બેટા? બોલો? 1650. સમજણ પડે છે? કેટલામાં પડી? 1650. પણ એક વસ્તુ વિચારો, સરકારે શું કીધું કે આ 100 રૂપિયા છે, બરાબર? આના ઉપર તમે 10% એક્સાઇઝ ડ્યુટી છે, 10 રૂપિયા ભર્યા બેટા મેં. અરે માન લો કે 1000 છે બેટા, તો આના 100 હતા, એના 10 1500 નામ કરીને ભર્યા, તો ચાલો આ 1000 હતું બેટા, એના 10% એટલે કેટલા રૂપિયા થયા બેટા? 100 થયા ને? હવે દેખ લો, આના પર હું આ મારું પ્રોફિટ માર્જિન 400 એડ કરી દઉં તો વસ્તુ કેટલાની પડી ગઈ બેટા? 1500. હવે 1500 પર ફરી 10% સર્વિસ ટેક્સ લાગ્યો તો કેટલાની? 1500 એટલે કેટલું થશે બેટા? એટલું થશે ને? 150. હવે એક વસ્તુ વિચારજો, સરકારે શું કીધું કે તમે એક્સાઇઝ પર જે 100 રૂપિયા ભર્યા હતા ને, એક્સાઇઝ પર તમે 100 રૂપિયા ભર્યા હતા, હવે 100 રૂપિયા બી આ 1500 માં એડ થયા કે નહીં બેટા? એમ કહું, આ 100 રૂપિયા બી આ 1500 માં એડ થયા. તો દેખો, આ 100 ના હું 10% કાઢું બેટા, 100 ના 10% કાઢું, 100 ના 10% કાઢું તો 10 રૂપિયા થાય કે નહીં? અને ફરી આ 10 રૂપિયાના ફરી હું 10% કાઢું બેટા તો 1 રૂપિયો થાય કે નહીં? મને એમ કહું તો હું શું કરી રહ્યો? ટેક્સ પર ટેક્સ ચૂકવી રહ્યો કે નહીં? એમ કહું. ખ્યાલ આવે છે બેટા? હું શું કરું છું? ટેક્સ પર ટેક્સ ચૂકવું છું. એનો મતલબ એક વખત 100 ભર્યા, અહીં 100 નો બી ફરી પાછો ટેક્સ ભર્યો મેં, તો 100 2 વાર કાઉન્ટ થઈ ગયો કે નહીં? તો વસ્તુ કેવી બની બેટા? મોંઘી બની. એટલે સરકારે શું કર્યું કે ભાઈ આપણે એક્સાઇઝ ડ્યુટી પર શું આપી દઈશું? ઇનપુટ ટેક્સ ક્રેડિટ. તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ તમને એમ કહે કે ફક્ત જીએસટી સાથે સંકળાયેલ છે, તો વાત ખોટી નહીં બેટા. એમ મોડવેટથી હતું બેટા, બરાબર?
સમજણ પડે છે? એ મોડવેટથી હતું, એ હમણાંથી નથી. અચ્છા સાહેબ, એનો મતલબ સરકારે સ્ટાર્ટ તો કરી દીધું હતું, પણ તકલીફ ક્યાં થઈ? હજુ બી સોપાની કર હતો જ બેટા, કાસ્કેડિંગ ઇફેક્ટ હતી જ. કઈ રીતે? ટેક્સ પર ટેક્સ લાગતો હતો, ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું બેટા. કોના જેવું? ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું, બરાબર. એ લાગતું જ હતું. કઈ રીતે? કારણ કે આગળ ભર્યો તો ટેક્સ, એ ટેક્સના પર પાછો ટેક્સ, આમ ટેક્સ પર ટેક્સ ચાલતો હતો, એટલે વસ્તુ મોંઘી બનતી હતી. હવે સરકારોએ અહીંયા સર્વિસ ટેક્સ તો પાછો કોણ લગાડી રહ્યું? સેન્ટ્રલ ગવર્મેન્ટ. કોણ લગાડી રહ્યું બેટા? સેન્ટ્રલ ગવર્મેન્ટ. હવે સાંભળજો બેટા, વિચારજો. પણ આ વસ્તુ માન લો એક જ રાજ્યમાં વેચાતી હશે કે કોઈ એક રાજ્યથી બીજા રાજ્યમાં વેચાતી હશે, બરાબર. તો બેટા દેખ લો, એક રાજ્યથી બીજા રાજ્યમાં વેચાય તો ફરી પાછો સેન્ટર કયો ટેક્સ નાખી રહ્યો? ખબર? સેન્ટ્રલ પેલો ટ્રેડ વાળો વેચાણ વેરો આવે કે નહીં, કેન્દ્રીય વેચાણ વેરો, એ ટેક્સ પણ લગાડી રહી. લો, ફરી એનું બી આપણે કાસ્કેડિંગ ઇફેક્ટ થવાની. અરે એ તો છોડો બેટા, એના પછી રાજ્યો હશે ને, રાજ્ય, એ રાજ્ય પણ પોતાના ટેક્સ લગાડે. રાજ્ય પણ પોતાના શું લગાડે બેટા? ટેક્સ લગાડે. તો આ બધા ટેક્સો લાગવાથી આ કરવા છતાં પણ આપણે આપણી વસ્તુને સસ્તી ઉત્પાદિત નહીં કરી શક્યા કે નહીં? તો પેલા આ થયું બેટા. ચલો અહીં સુધી આપણે પહોંચ્યા. એનો મતલબ ખાલી મોડવેટે કોને ઉડાવ્યું બેટા? બોલો. એક્સાઇઝ ને. આટલું યાદ આવ્યું? હવે આવ્યું બેટા સેનવેટ. કોણ આવ્યું? હવે સેનવેટ આવ્યું. તો સેનવેટમાં શું થયું ખબર? કે એક્સાઇઝ ચાલો ડન ગયું, સર્વિસ ચાલો ડન ગયું. સમજણ પડી બેટા? આમ હવે એમને શું કર્યું? સેનવેટમાં બધું ઉડાવી દીધું. પણ અહીં હજુ એક વસ્તુ નડી રહી. દરેક રાજ્યનો વેલ્યુ એડેડ ટેક્સ કેવો હતો બેટા? અલગ અલગ. દરેક રાજ્યનો વેલ્યુ એડેડ ટેક્સ કેવો હતો? અલગ અલગ. કારણ કે વેટ તો કોણ લગાડે બેટા? સ્ટેટ ગવર્મેન્ટ. તો દરેક રાજ્યનો વેલ્યુ એડેડ, એનો મતલબ કોઈ વસ્તુ દેખ લો, કોઈ વસ્તુ ગુજરાતમાં સસ્તી મળી રહી તો આંધ્રપ્રદેશમાં મોંઘી મળી રહી, બરાબર. કોઈ વસ્તુ કેમ કે સરકાર ઉપરથી તો સરકારે એ કરી દીધું બેટા. તો શું આ ઉપરની સરકારો ખરાબ હતી બેટા? ના, એ ટ્રાય તો કરતી હતી, પણ એક સૂત્રતા કેમ નહોતી આવતી હતી કે એક જગ્યાએ આ સરકાર તો બીજી જગ્યાએ પેલી સરકાર. એના લીધે શું થતું હતું બેટા? વેટ અલગ અલગ હતું, બરાબર. હવે કોઈ વસ્તુ તમને એક જગ્યાએ ₹1,00,000 મળી તો બીજી તમને 80,000માં મળી, કોઈ જગ્યાએ 90 જાય. કેમ? કારણ કે ઉપર તો વેટ લાગી રહ્યો ને બેટા. કારણ કે ઉત્પાદિત વસ્તુ પર ઇનડાયરેક્ટ ટેક્સ ઇફેક્ટ કરે જ, પ્લસ ટેક્સ માઇનસ સબસિડી. હવે કોઈકની જીડીપી સારી હશે તો સબસિડી વધારે હાલતું હોય, અને કોઈકની જીડીપી સારી નહીં હશે તો સબસિડી ઓછી હાલતી હશે. તો તમે મને કહો બેટા, દેશની અંદર એક સૂત્રતા નહોતી કે નહીં? તો આપણે નડતું હતું કોણ બેટા? ખબર? વેટ. કોણ નડી રહ્યું બેટા? વેટ, બરાબર. અને ઇલેક્ટ્રિસિટી પર તો કોણ લાગે બેટા? વેટ. રાજ્યનો જ ને. ઇલેક્ટ્રિસિટી તો એના ભાગમાં આવે ને. એટલે ઇલેક્ટ્રિસિટી આવું ઉત્પાદન કરવા માટે ઇલેક્ટ્રિસિટી તો જોઈએ જ. એટલે આપણે આ બધું કરવા છતાં પણ આપણે દેશમાં વસ્તુનું ઉત્પાદન કેવું નહીં બનાવી શક્યા બેટા? બોલો. સસ્તું. તો તમને કોઈ પૂછે કે આઈટીસી પહેલે આવી ગયું હતું કે નહીં બેટા? બોલો કે આઈટીસી પહેલે આવી ગયું હતું? ચાલ, હા સાહેબ સાચી વાત છે, આઈટીસી પહેલે આવ્યું બેટા. કાસ્કેડિંગ ઇફેક્ટ એમ કે એટલે સોપાની કર ને બેટા, બરાબર. સોપાની કરને આપણે નાબૂદ કરવાની પહેલેથી શરૂઆત તો કરતા જ હતા કે કરતા હતા, સ્ટાર્ટ કરતા હતા. પણ કોણ નડી ગયું બેટા આપણને? વેટ. કોણ નડ્યું? વેટ. સાહેબ વેટ કેમ આવું નડ્યું? દેખો, સેન્ટ્રલ ગવર્મેન્ટ ટ્રાય કરતી પણ વેટ આવે રાજ્ય યાદીમાં, બરાબર. એ ટેક્સ એ ઉઘરાઈ શકે. અને તમે દેખ્યું હશે, હમણાં મેં સવારમાં તમને કીધું હતું કે કન્સોલિડેટેડ ફંડની અંદર ભાગ 12 ની અંદર રાજ્યને આપવાના ચોખ્ખા કરને બાદ કરીને પછી રકમ આલવાની, આવું વાંચ્યું હતું કે નહીં બેટા? એ ભાગ 12 નાણાકીય વ્યવસ્થા માટેનો, બરાબર. કે તો સાહેબ આવું કેમ આપણે આલીએ? અરે બેટા, આપણે શું અપનાવ્યું છે ખબર? સંઘવાદ. શું અપનાવ્યું છે બેટા? સંઘવાદ. સહકારી સંઘવાદ. શું બેટા? સહકારી સંઘવાદ, બરાબર. કોઓપરેટિવ ફેડરલિઝમ. શું કહેવાય બેટા? કોઓપરેટિવ ફેડરલિઝમ. એટલે રાજ્યોને પણ સાથે લઈને ચાલવું પડે. હવે માન લો બંધારણીય સુધારો કરી નાખો. બંધારણીય સુધારો કરો તો બી બેટા અડધા રાજ્યોની મંજૂરીની જરૂર જોઈએ કે નહીં? તો આ બધું ચાલ્યા કર્યું ને છેલ્લે કોણ આવી ગયું બેટા? જીએસટી, બરાબર. 1 જુલાઈ 2017. હવે મારો છોરે ને જીએસટી વિશે પૂછે ને તો મને કંઈ યાદ નહીં રહે, પણ જીએસટી વિશે આટલું તો યાદ રહે કે એના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી હશે. શાના પર? એક્સાઇઝ પર, સર્વિસ પર અને વેટ. સમજ્યા? એનો મતલબ એ બધાને ખાઈ ગયું કે નહીં બેટા? એમ કહું, ખ્યાલ આવ્યો? એનો મતલબ એને બીજું શું કર્યું બેટા? સોપાની કર દૂર કર્યો કે નહીં? સોપાની કર દૂર કરી દીધો કે નહીં? કાસ્કેડિંગ ઇફેક્ટ દૂર કરી દીધી, બરાબર. આમ અને મોટે ભાગે નીની કરતા બેટા 12 જેટલા, 22 જેટલા અને 17 જેટલા રાજ્યના ટેક્સ ખાઈ ગયું. મનોરંજન કર ને સેજ, સરચાર્જ, ઉપકાર બધું ખાઈ ગયું. કોણ? જીએસટી. પણ જીએસટી કોને ટચ નથી કરતું બેટા? ખબર? બરાબર. જીએસટી. હવે દેખો, હવે એક બીજો દેખો બેટા, આઈટીસી આવડ્યું બેટા? દિમાગમાં બોલો, આવડશે કે? હા, આઈટીસી આવડ્યું, સોપાની કરાવડ્યું. હવે પણ તમે દેખો બેટા, જૂના સમયમાં શું હતું કે જૂના સમયમાં સાહેબ એક રાજ્યમાં વસ્તુ બની છે, એક રાજ્યમાં વસ્તુ બની અને એ બીજા રાજ્યમાં ગઈ ત્યારે અહીંયા કોણ ટેક્સ લગાડતું હતું? તો કેન્દ્રીય વેચાણ વેરો લાગતો હતો કે નહીં બેટા?
શું લાગતો હતો? કેન્દ્રીય વેચાણ વેરો. શું લાગતો હતો બેટા? બોલો. કેન્દ્રીય વેચાણ વેરો. અને કોણ લઈ જતું હતું? સેન્ટર લઈ જતું હતું કે નહીં? બરાબર. અને પછી કોને હાલતું હતું? જ્યાં ઉત્પાદન થતું હતું ત્યાં હાલતું હતું. પણ અહીં બદલાઈ ગયું બેટા. અહીંયા એક નવી વસ્તુ આવી ગઈ, IGST. શું આવી ગયું બેટા? અહીંયા IGST કઈ નવો ટેક્સ નથી, ફક્ત ને ફક્ત ટેક્સ મેકાનિઝમ છે, એક સંરચના છે ટેક્સની. એટલે IGST માં શું કરશે બેટા ખબર? IGST માં CGST પ્લસ SGST. બરાબર. અહીં શું કરશે ખબર? કે એક રાજ્યમાંથી બીજી રાજ્યમાં જ્યારે વસ્તુ વેચાશે ત્યારે IGST 18% હશે, 9% CGST, 9% SGST. એટલે આ પૈસો સીધો ક્યાં જતો રહેશે બેટા? સેન્ટર જોડે. અને આ પૈસો ક્યાં જતો રહેશે? જ્યાં વસ્તુ વેચાઈ હશે ત્યાં. સાહેબ જ્યાં ઉત્પાદન થઈ ના તઈ નહીં, જ્યાં વસ્તુ વેચાઈ હશે ત્યાં. એટલે GST ને બીજો એક શબ્દ બોલે બેટા કે ડેસ્ટિનેશન બેઝ ટેક્સ છે. શું કે? ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે. બરાબર. ગંતવ્ય સ્થાન વાળો ટેક્સ છે. શું કે બેટા? ગંતવ્ય સ્થાન વાળો ટેક્સ છે. આવું આને કે તો સાહેબ આ તો સારું, જે રાજ્યની અંદર ઉત્પાદન થતું એ રાજ્યને તો નુકસાન ને. અરે ભણશું બેટા કમ્પન્સેશન, શાંતિ રાખો. બરાબર. આમ પણ આવું કેમ કરી રહ્યા? કારણ કે આપણે કઈ એક જ રાજ્યને નહીં, બધા રાજ્યને ડેવલપ કરવાના બેટા. તો GST આવવાથી આ ફાયદો થયો બેટા. એટલે દેખ લો. હવે એનો મતલબ તમે વિચારો બેટા IGST ટેક્સ નથી પણ એક મેકાનિઝમ છે કે નહીં? હવે સાંભળજો બેટા, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરો. એનો મતલબ કેન્દ્રીય વેચાણ વેરો બી આપણે ખાઈ ગયા બેટા. બરાબર. વેચાણ વેરો કેન્દ્રનો ખાઈ ગયો, રાજ્યના વેચાણ વેરા ખાઈ ગયા, વેટ હેઠ બધું ખાઈ ગયા કે નહીં બેટા? આપણે ખાઈ ગયા ને. એક્સાઇઝ સર્વિસ બધું ખાઈ ગયા હે. અને ઓનલી ફોર એક જ ટેક્સ નક્કી કરી દીધો, કયો? 18%. હવે વિચાર કરો સાહેબ, હવે ઘણા લોકો શું કે આ તો ગબ્બરસિંહ ટેક્સ છે. એટલે એવું નહીં બેટા. તે એક સમય પર તમને ટેક્સ લાગતો હતો, એ ટેક્સ પર તમે સરચાર્જ ભરતા હતા, સરચાર્જ પર તમે સેસ ભરતા હતા. એ બધાને બી તો આને ખાધા કે નહીં એમ કહો? ખબર પડે? એટલે હવે તમે સીધા સાના પર આવી ગયા? સેસ સરચાર્જ હવે અમુક વસ્તુ પર જ સરકાર લગાવે છે. તો હવે ડાયરેક્ટ 18% એટલે 9% કોને મળી ગયું? સેન્ટરને. બરાબર. હવે સાહેબ આ નક્કી કોણ કરે બેટા? દેખ લો, ધ્યાનથી સાંભળજો બેટા. IGST એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસ્તુ વેચાય ત્યારે એને નક્કી કોણ કરે? તો એને નક્કી કરશે બેટા GST કાઉન્સિલ. કોણ નક્કી કરશે? કોણ નક્કી કરશે? GST કાઉન્સિલ નક્કી કરશે. કોણ નક્કી કરશે બેટા? GST કાઉન્સિલ. GST કાઉન્સિલ શું છે આપણે ડીપલી પછી ભણીશું, પણ હમણાં એટલો યાદ આવ્યો બેટા. પણ સાહેબ GST કાઉન્સિલે નક્કી કરી દીધું, પણ હમણાં હું તો એવું વિચારું કે આ પૈસા કઈ ગયા બેટા? આ પૈસા તો સેન્ટર જોડે ગયા. સેન્ટરનો કયો પૈસો ગયો બેટા? સેન્ટરનો અપ્રત્યક્ષ કર ગયો કે નહીં? અને અપ્રત્યક્ષ કર ગયો એનો મતલબ એ કઈ ગયો બેટા? કરવાળી આવક ક્યાં જાય? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. એનો મતલબ આ પૈસા સાંભળજો. હવે તમે કોને સાહેબ કે ગુજરાતને નુકસાન થયું હે ને? ઓકે, ગુજરાતની વસ્તુ યુપી મેં નુકસાન થયું. અરે મારે છોરાઓ CGST ક્યાં ગઈ બોલો? CFI ને કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં ગઈ. ભણ્યા ને? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં ગઈ. અને તમે જાણો છો કે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જાય અને ડાયરેક્ટ ટેક્સ કે ઇનડાયરેક્ટ ટેક્સ વાળી રકમ જ્યારે ત્યાં જાય તો ફાઇનાન્સ કમિશન માર્કેટમાં આવી જાય કે નહીં? અને ફાઇનાન્સ કમિશન 280 પ્રમાણે એમ કે 41% આલી દો. બરાબર. અને પછી 41%માંથી દરેક રાજ્યને કેટલું કેટલું આલવાનું એના માપદંડો નક્કી કરો. એ માપદંડમાં એક પોઈન્ટ છે રાજ્યની GDP. તો શું આ વસ્તુ ગુજરાતમાં ઉત્પાદિત થઈ હશે તો રાજ્યની GDPમાં જ ગણાશે કે નહીં એમ કહું? તો રાજ્યને પેલો પૈસો CSTમાં ગયો, એ બી તો વળીને પાછો થોડોક તો મળવાનો કે નહીં બેટા એમ કહું? ખ્યાલ આવે છે? હા. એટલે આ બધું વસ્તુ વિચારજો બેટા, કઈ વસ્તુ કોણ નક્કી કરે, શું છે શું નહીં. GST કાઉન્સિલ પછી આપણે ભણીશું બેટા. પણ હમણાં મારે મેન સમજાવવાનું છે હું બેટા CFI, એટલે હું તમને અહીં લાવ્યો છું હને. હા, GST કાઉન્સિલ હું આખું અલગથી સમજાવીશ. ઇક્વિલાઇઝેશન લેવી ટેક્સ હું આખું અલગથી સમજાવીશ. બરાબર. પણ જે હમણાં કહું છું એક વસ્તુ બાકી નહીં રહેવા દઉં, પણ સમજવાનો પ્રયત્ન કરજો સાહેબ ક્યાં લઈ જવા માંગે છે. તો મારા છોરાઓ ઇનડાયરેક્ટ ટેક્સની અંદર મેં તમને ઇનડાયરેક્ટ ટેક્સ એક વખતની 2 વખત સાંભળજો વિડીયો ધ્યાનથી બેટા. ઇનડાયરેક્ટ ટેક્સમાં સાહેબે મને એક્સાઇઝ સમજાવી દીધું, સર્વિસ ટેક્સ સમજાવી દીધો, અને સાહેબે મને શું સમજાવી દીધું બેટા? GST. સાહેબે મને મોડવેટ, સેનવેટ, વેટ અને છેલ્લે GST સમજાવી દીધું. સમજાયું કે નહીં બેટા? હવે વસ્તુ વિચારો. એનો મતલબ એને કેન્દ્રના બી અમુક કર ખાધા છે, રાજ્યના પણ અમુક કર ખાધા છે, અમુક ઉપકર ખાઈ ગયું છે અને અમુક અધિભાર ખાઈ ગયું છે. પણ એને કોને નહીં ખાધું બેટા? એને કોને નહીં ખાધું બેટા? તો યાદ રાખજો તમારે પાન, DC, દેખો પેટ્રોલ, ડીઝલ, એવિએશન ટર્બાઇન ફ્યુલ, નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલ. આ જેટલી પેટ્રોકેમિકલ્સ ને એ બધી વસ્તુઓ છે કે નહીં બેટા? આ 5 પેટ્રોકેમિકલ વસ્તુ પર આજે પણ સેન્ટરનો એક્સાઇઝ લાગે છે. બરાબર. સેન્ટ્રલની આજે પણ શું લાગે છે બેટા? એક્સાઇઝ આજે પણ લાગે છે. શું સાહેબ આને નાબૂદ ક્યારે કરશું? GST કાઉન્સિલ. હવે સમજણ પડી? કોણ નક્કી કરશે બેટા? GST કાઉન્સિલ. સાહેબ GST કાઉન્સિલમાં બેસશે કોણ? અરે બેટા GST કાઉન્સિલમાં 2 સેન્ટરના માણસો બેસશે અને 31 જણા રાજ્યોના માણસો આવીને બેસશે.
બરાબર કેટલા બે કોણ બેસશે સેન્ટરના 31 ક્યાંના આવીને બેસશે તો આને સહકારી સંઘવાદ નહીં કહેવાય તો શું કહેવાય બેટા પ્રાદેશિક સંતુલન નહીં કહેવાય તો શું કહેવાય કહેવાય કે નહીં બેટા આમ આને ઓરિજિનલ સમવાય તંત્ર બી તો કહેવાય દેખ લો તો પેલા બે છે અને અહીંયા કેટલા છે બેટા 31 કેટલા થયા બેટા બોલો 33 હવે માન લો અહીંથી ખરડો પસાર કરવો છે કે કોના પર 5% રાખવું કોના પર 12% રાખવું કોના પર 18% નાખવું આ નક્કી તો જીએસટી કાઉન્સિલ કરે કે નહીં બેટા અને રાષ્ટ્રપતિનો હેડ કોને બનાવે બેટા ફાઇનાન્સ મિનિસ્ટરને બરાબર કોણ બનાવે ફાઇનાન્સ મિનિસ્ટર આ જીએસટી કાઉન્સિલ બની ગયું બેટા 279 A પર બરાબર અનુચ્છેદ પ્રમાણે બંધારણને સુધારો કર્યા બાદ 101મો બંધારણને સુધારો બન્યો ને હા એ બધું બંધારણમાં ભણી ગયા આપણે તો 279 A તો અહીંયા બેટા 33 જણા સાહેબ હવે પાસ કરવું તો શું કરવું પડે તો દેખ લો બેટા આના આ બે જણા છે બરાબર હવે આનાને વેટેજ આલ્યું બેટા 1/3 આને વેટેજ આલ્યું 2/3 ચાલો મને એમ કહો આ 1/3 1/3 1/3 1/3 એટલે કેટલું થયું 11 અને આનું 1/3 કેટલું થયું બેટા 22 હા સાંભળજો બેટા આ બે જણા કે ના હું આને 12% જ રાખવા માંગુ છું આ ખાવાની વસ્તુ છે આના પર જીએસટી 12% જ લાગશે શું આ બે જણા આ કાયદો પસાર કરી દે બેટા હવે રાજ્ય એક બાજુ આવી ગયા બધા રાજ્યો ભેગા થઈ ગયા બધા રાજ્યો એમ કે અમે આના 12% નહીં 5% જ રાખવા કહીએ છીએ શું રાજ્યો આને પસાર કરી શકશે ના કેમ ખબર બેટા આ બંને ભેગા થાય ને સાંભળજો વેટેજ આનાને 1/3 મળ્યું આનાને 2/3 મળ્યું વેટેજ કહું છું બેટા વેટેજ પણ આખો કાયદો તો જ પસાર થશે જ્યારે 3/4 બહુમતી હશે એનો મતલબ આનાનો પાવર કેટલો બેટા 33 1/3% છે કે નહીં આનાનો પાવર કેટલો છે બેટા 66 2/3% છે કે નહીં અને ટોટલ પાવર કેટલો જોઈ રહ્યો બેટા 75% તો જ્યાં સુધી આ બંને જણા ભેગા નહીં મળે બેટા ત્યાં સુધી તમે ટેક્સના સ્લેબ વધારી ઘટાડી નહીં શકો કે નહીં બરાબર આમ હવે એના માટે સરકાર શું કરશે તો એડવાન્સ ઓથોરિટી બનાવશે આમ તેમ કર્યા કરશે બેટા જેમાં ચર્ચા થશે તો ટૂંકમાં મારા સ્વરાવ સમજો કે આ ટેક્સના સ્લેબનું કામ જીએસટી કાઉન્સિલ કરશે આઈજીએસટીનું કામ કોણ કરશે બેટા જીએસટી કાઉન્સિલ કરશે અને જીએસટી ઘણા બધા કેન્દ્રીય અને રાજ્ય કરોને ખાઈ ગઈ છે બરાબર પણ કોને નથી ખાધું બેટા તો પાન ડીસી બરાબર અને બીજી એક વસ્તુ બેટા દેખ લો દારૂ આજ બી ચાલુ બેટા બરાબર હે ને દારૂ પર આજ બી ટેક્સ લાગે આલ્કોહોલ બરાબર પણ મેડિસિન પર્પઝ હોય તો પાછું થોડું બદલાય છે તો દેખ લો તો દારૂ પર આજે બી આલ્કોહોલ બરાબર હા પાછા એમ નહીં કહેતા હા મેં આલ્કોહોલિક હું એમ તો તાર ઘરનું બીમાર હું પણ આ આલ્કોહોલ પર આજે બી પણ દેખો આલ્કોહોલ કેમ નહીં લાયા આ લોકો અરે સ્ટેટની મેન આવક તો આલ્કોહોલના વેટ પર છે બેટા સ્ટેટની મેન આવક તો ક્યાંના પર છે આલ્કોહોલના વેટ પર તો દેખો પેલા બી એમ પેટ્રોલ પર રાજ્યવાળા બી વેટ કમાઈ રાખ નહીં બેટા ડીઝલ પર કમાઈ રાખ નહીં બોલો હા અને ફેર આલ્કોહોલ પર કમાઈ રાખે નહીં હા તો પછી એમ કે લઈ લો અંદર કારણ કે ઈ બી મંજૂરી કે તો જ 75% થાય કે ખબર પડે છે બેટા હું શું કહું છું એટલે સમજે ને વંદન યાર હા નાની ચૂની વસ્તુ નથી આને દિમાગમાં ઉતારવું પડશે પછી પેલા બહાર આવીને એમ કે આ ગબ્બરસિંહ ટેક્સ છે તો એને પૂછો બધા રાજ્યોવાળા આ પાડે તો જ થાય કે ભાઈ આમ સમજણ પડે છે બેટા પણ જો લીગલી આપણે ચાલતા નથી બેટા કારણ કે ની તમે કોઈ પાસેથી જીએસટી બિલ લેતા ની વેપારી લેતો ની કન્ઝ્યુમર જો જીએસટી બિલ તમે લેતા હશો બેટા તો તમને તમારું આઈટીસી પેલાના આઈટીસી મળતું રહેશે બેટા તો આપણું હાયરાર્કી બરોબર ચાલશે કે નહીં પણ અહીંયા આપણે શું કરીએ બેટા બિલ વગરની વસ્તુ ખરીદ લઈએ છે તો પછી આ આઈટીસી ક્યાં ગણશે ને સર્વિસ એક્સાઇઝ બધા ટેક્સોની ક્યાં ગણતરી થશે એટલે આ હાયરાર્કી પ્રમાણે ચાલે પરફેક્ટ તો જ તમને દેશને બેનિફિટ થાય બાકી તકલીફ છે બેટા બરાબર એક ફેક્ટરી 560 ડુપ્લિકેટ બનાવી અને માર્કેટમાં વેચી દે એ તો પૈસા કમાઈ ગયો ને બેટા પણ એ 560 પર સરકારને જે જીએસટી પૈસો મળવો છે તો ન મળ્યો ને ભાઈ બરાબર આમ એટલે સમજો બેટા હું અહીંયા કોઈ સરકારના વખાણ નથી કરતો કોઈના નહીં પણ દેશની ઇકોનોમી શું છે એ કહું છું જીએસટી કંઈ નવું ભારતમાં એકલું નથી બરાબર ઘણી બધી જગ્યાએ છે આમ ભારત તો ઘણા ટાઈમ પછી જાગ્યું 40-50 વર્ષ બાદ બરાબર હવે આનું સોફ્ટવેર કોને બનાવ્યું હતું હું હતું ને આ બધું હું નથી ભણાવતો બેટા હું સમજાવવા જેવું ભણાવું છું ઓકે આમ ચાલો તો આ બધું હવે કોના પર લાગી રહ્યું કોના પર નહીં લાગતું આ બી સવાલ આવે તો ખબર પડી જશે બેટા એક્સાઇઝને ખાઈ ગયું સર્વિસને ખાઈ ગયું પણ આના નથી ખાધું કે નહીં બીજું એક બેટા વીજળી શું છે વીજળી આના પર સ્ટેટવાળા હજુ બી લગાડી રાખ નહીં બેટા એમ કહું ઓકે બેટા તો આટલા પર આપણે શું નહીં કરી શક્યા બેટા બોલો ઓકે હવે અહીં દેખજો બેટા મારા છોરાઓ તમે ફરી પાછા અહીંયા આવી જઈએ બેટા ચલો ડાયરેક્ટ ટેક્સ કમ્પ્લેટ બેટા ડાયરેક્ટ ટેક્સ કમ્પ્લેટ ચલો આ ઇનડાયરેક્ટ ટેક્સ પણ કમ્પ્લેટ કે બેટા
બોલો કે ઇનડાયરેક્ટ ટેક્સમાં પહેલું કોણ હતું? એક્સાઇઝ. બીજું કોણ હતું બોલો? સર્વિસ. ત્રીજું કોણ હતું બોલો? કસ્ટમ. બરાબર. ચોથું કોણ હતું બેટા? જીએસટી. આ મેં હમણાં આને ડિલેટ કેમ નથી કર્યા? કારણ કે અમુક જગ્યાએ ચાલે છે કે હા બરાબર. રાજ્યો માટે બેટા શું છે? વેટ ચાલી રહ્યો ને હજુ. આમ તો આ બધું જે ચાલી રહ્યું એટલે હું એને ઉડાવતો નથી બેટા. વીજળી આ બધા અપ્રત્યક્ષ કરો છે, પણ અમુક કોના છે? સ્ટેટના. ત્યારે આ બધા કોના છે બેટા બોલો? સેન્ટરના. સેન્ટરને જીએસટીમાંથી કયો પોર્શન મળી રહ્યો બેટા? CGST. બરાબર. હવે તમે વિચારો, સરકારને આ આવક મળી, બોલો, સરકારને આ આવક મળી, પછી સરકારને આ આવક મળી કે નહીં? હા કે ના બોલજો. મળી ને બેટા? અરે વાહ. હવે સરકારને આ બધી આવક મળી બેટા, તો આ આવક ક્યાં જશે મારા છોરાઓ? CFI. ક્યાં જશે? હા, તો CFI માં અહીં પહોંચી ગઈ. તો આપણે હવારવાળી આપણી રીત યાદ કરો બેટા. પહેલા CSF લખતા હતા કે નહીં? C એટલે સેન્ટર ને S એટલે સ્ટેટ ને ફાઇનાન્સ. તો CFI માં તમારા ડાયરેક્ટ ટેક્સ આયા, ઇનડાયરેક્ટ ટેક્સ આયા. બરાબર. તો કરવાળી આવક આવી કે નહીં બેટા? એમ કહું મેં અહીં બિનકર એમ બોલ્યો નથી અમી દીદી. બરાબર. બિનકર નથી બોલ્યો. કઈ વાર આવક બેટા? કર. અને કર પછી કેવી? ચોખ્ખી ને શુદ્ધ આવક. બરાબર. હવે અહીંયા CFI માર્કેટમાં છે બેટા, તો CFI F માર્કેટમાં છે, તો F એટલે ફાઇનાન્સ કમિશન કહેવાય કે નહીં? નાણાં પંચ કહેવાય કે નહીં? બોલો. તો નાણાં પંચનો કયો અનુચ્છેદ બેટા? 280. નાણાં પંચ શું કહે છે? તમને અહીંયા 100 રૂપિયા મળ્યા તો તમારે 41 રૂપિયા કોને આપી દેવાના? સ્ટેટને. કોને આપી દેવાના? સ્ટેટને. બરાબર. આમ તો શું આ CGST વાળો પૈસો હશે? હા. આ પૈસો હશે બધો? હા. બરાબર. આ પૈસો હશે? હા. કરવાળી આવક હશે ને બેટા? એમ કહું છું. અલે અહીં જ છો કે હા કે ના? તો બોલો બેટા. આમ તો અહીંયા તમારે દેખવાનું. પણ આ કેવું છે બેટા? આ કેવી રીતે આલ્યું? બધા રાજ્યોને એટલે આને કહેવાય વર્ટિકલ, ઉધ્વાધર. શું બોલાય? વર્ટિકલ, ઉધ્વાધર, શિરોલંબ. શું કહેવાય? શિરોલંબ. હવે અહીંયાથી બધા રાજ્યોને મળે ને, એ પોતાના ધારાધોરણો પ્રમાણે મળશે બેટા. એના ધારાધોરણો પ્રમાણે મળશે. આ બી. અને બીજું અહીંયા ફાઇનાન્સ કમિશન બીજું બી એક હશે બેટા, 275. કાયદો ઘડીને આલો. બરાબર. કાયદો તમે ઘડીને પછી એને આપો. બોલો, હું બોલી રહ્યો એમાં સમજણ પડી રહી બેટા? બરાબર ને? આમ તો હવે યાદ રાખજો બેટા. હવે સાંભળજો, દેખ લો. એનો મતલબ સરકારે, સાંભળજો, એનો મતલબ સરકારે CFI માં પૈસો જાય તો ફાઇનાન્સ કમિશન માર્કેટમાં આવી જાય કે નહીં? બોલો બેટા. ફાઇનાન્સ કમિશન માર્કેટમાં આવી જાય. હવે માન લો કે સરચાર્જ લે કે સેજ લે, તો અહીં માન લો સરચાર્જ છે, બરાબર, સેજ છે. તો માન લો અહીં સરચાર્જ વાળી રકમ છે. તો મેં તમને શું કીધું બેટા? સરચાર્જમાં કોણ કોણ આવે બેટા? સેન્ટર. આ નહીં આવે કે નહીં? બરાબર હે ને? સરચાર્જમાં. પણ તમે દેખ લો, બીજું મેં તમને કીધું શેષ બેટા. માની લો શેષ, તો શેષ સરચાર્જમાં તો નહીં આવશે ને? હા. પણ એક વસ્તુ યાદ રાખજો બેટા, જ્યારે સરકાર પબ્લિક અકાઉન્ટમાં જાય ને બેટા, કયા અકાઉન્ટમાં? હા, તો ઉપકર હિદ્દો આનંદ મળે. બરાબર. આપણે ભણીશું બેટા પબ્લિક અકાઉન્ટ શું છે. પબ્લિક અકાઉન્ટ ખબર ને? તો ઉપકર વાળી રકમ કોને મળશે બેટા? સેન્ટરને સીધી. બરાબર. એ પબ્લિક અકાઉન્ટમાં જાય, CFI માં જાય નહીં. ઉપકર વાળી રકમ સીધી કઈ જશે બેટા? બોલો. ઉપકર વાળી શેષ વાળી રકમ બેટા, હા, સીધું પબ્લિક અકાઉન્ટમાં જશે. સાહેબ પબ્લિક અકાઉન્ટમાં જાય ફાયદો શું થશે? પાર્લામેન્ટની મંજૂરીની જરૂર પડે નહીં. બરાબર. અને અહીં કહેશે કે અમે સ્પેશિયલ આના માટે નાખ્યો. તો જેટલા શેષ ચર્ચામાં છે એ બી હું તમને કરંટ અફેર્સના લેક્ચરમાં ભણાવી દઈશ. ક્લિયર બેટા? હું સમજાવવામાં સફળ થયો કે નહીં? કેટલો ટાઈમ થયો? હા.